જય માતાજી, જય દ્વારકાધીશ। તો ભાઈ આજે આપણે નીકળી ગયા હતા પાણીનો ટાંકો ભરીને વીડમાં। પાણીનો ટાંકો ભાઈ એટલે ભર્યો હતો ભાઈ વીડમાં આપણે એક મંદિર છે, એ મંદિર ધોવા માટે આપણે જવું હતું, કેમ કે હમણાં વચમાં ધૂળ ને એવું બહુ ઉડ્યું હતું તો થોડુંક ખરાબ થઈ ગયું હતું, કીધું આપણે સાફ કરી નાખી। 5-6 જણા આગળ પૂગી ગયા હતા ને આપણે 4 જણા પાછા નીકળી ગયા હતા। જોઈ લો રોજડાભાઈ બેઠા છે, આપણે આ પવન ધરતીની બાજુમાં મંદિર છે। આપણે પહોંચી ગયા હતા મંદિરે। આવી ગયું હતું ભાઈ મંદિરને ટ્રેક્ટરને કરી દીધું પાર્ક। જો આ બધા પહોંચી ગયા હતા, આપણે પહેલાં કરી દીધું મંદિર ધોવાનું ચાલુ। મંદિર ધોવાનું ચાલુ કરી દીધું પણ વિડીયો ઉતારવાનું રહી ગયું હતું, પછી કીધું પોતા કરી એ ઉતાર લઈ। જોઈ લો આ કારીગર તો જોઈએ કે આ બાજુ સમજો નવરા હોય એને બધું કે આવું વિચાર કરે, પછી કીધું ધૂપ દીવા કરી નાખી। દાદા તારી દુશ્મનની આંખમાં ઝેર નો નાખી દઉં તો મને મેરડીને કોણ ઓળખે। જો ભાઈ આપણે ધૂપ દીવા પ્રગટાવી લીધા હતા અને પછી કીધું આવું કરી લઈએ આરતી। માતાજીને ઉતારી નાખી આરતી, આપણે તો આરતી ઉતારીને માતાજીને દઈ દીધો ધૂપ અને ભાઈ પછી શ્રીફળ આવ્યા હતા, કીધું હાલો વધેરી નાખી શ્રીફળ। તો ભાઈ આ પ્રેમભાઈનું શ્રીફળ વધેરતા હતા, એને તો એક ઘા માર્યો, એક બાજુનું આખું ફાટી ગયું, શ્રીફળ અંદરથી આખું નીકળ્યું શેષ। પછી મેં મારું શ્રીફળ વધેર્યું, શ્રીફળ ઊભું ફાટ્યું પણ શ્રીફળ બગડેલું નીકળ્યું। તો ભાઈ કોમેન્ટ કરી દેજો જરાક, શ્રીફળ બગડેલું નીકળે તો સારું કે નહીં, અને ઊભું ફાટી ગયું હતું શ્રીફળ। પછી કીધું આપણે જઈએ હવે આપણે ગૌશાળા બાજુ, જય મેરડીમાં। અને ભાઈ આપણે થઈ ગયા હતા હાલતા, અને ભાઈ કીધું ટેન્કર તો ભરેલું છે। પછી આ તળાવ બાજુ મેં દેખાણું હતું, અને ભાઈ તાહળી તળાવ કહે છે, એ તળાવમાં કીધું ભાઈ રોજડાની બધા પાણી પીવે છે તો ટેન્કર કરી દીધું એમાં ખાલી। જોઈ લો પબ્લિક આપણું હતું જ તે, વ્યૂ 1 નંબર આવતો હતો, કે બધા ઘડીક થયું ત્યાં તો કે હાલો ફોટા પાડજો ને ભાઈ। પછી નખરા કર્યા ચાલુ બધાએ ને આવી ગયા ફોટા પાડવા। તો જોઈ લો આ ચાલો જો મારો એ કે ફોટો પાડ્યો, કીધું તારો સારો નહીં આવે એ બાજુ, આ બાજુથી કે લઈ લો તો સારો ફોટો। જોઈ લો ખેલ કરવા માટે બધા આપણે માસ્ટર માઇન્ડ છે, જ્યાં જોવો ત્યાં ખેલ હોય જ તે કાંઈક ને કાંઈક। કીધું હાલો હવે ભાઈ પાણી થઈ ગયું છે પૂરું, તોય જોયા જઈએ તો હાલો નામ જ રખડતો હતી કે હું જરાક જોઈ લઉં કેવું છે એ કે। કીધું હાલો આપણે નીકળી જાય, હાલો ભલે રોકાતો। તો ભાઈ નીકળી ગયા આપણે પાછા આપણી ગૌશાળા બાજુ, પહોંચી ગયા હતા આપણી ગૌશાળાની બાજુમાં, આવી ગયો આપણો ગૌશાળાનો રસ્તો, પહોંચી ગયા આપણે તરત સીધા ગૌશાળાએ। તો ભાઈ કેવો લાગ્યો બ્લોગ કોમેન્ટમાં જરૂરથી જણાવજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો। મળશું નવા મિની બ્લોગમાં। જય મા મેલડી।